આવેદનપત્ર આપવામાં આવ્યું। વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ દ્વારા આજરોજ કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓનું સમસ્યાનું નિરાકરણના બાબતે આજરોજ અલગ અલગ મુદ્દાઓ પર કલેક્ટરના આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રમુખ કિશોરભાઈની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ કલેક્ટર કચેરીએ પોતાની માંગણીઓને લઈને પહોંચ્યા હતા। હક રજાના નાણાં, એલટીસીના નાણાં જેવા અલગ અલગ મુદ્દાઓ પર આયોજનપત્ર આપવામાં આવ્યું। જલ્દીમાં જલ્દી ગુજરાત સરકાર અને નિવારણ લાવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપ્યું। આજે વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપ તરફથી ગૃહ રાજ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય સીએમ શ્રીને નિવૃત્ત પોલીસ અધિકારી કર્મચારીઓને જે સમસ્યા પડે છે, આરોગ્યની છે, શારીરિક છે, બદલીઓનો છે, કોર્ટ કચેરીના સંબંધ છે, એના માટેની રજૂઆત કરતો 15 મુદ્દાના આવેદનનું પત્ર આજે કલેક્ટરશ્રીને અર્પણ કરેલ છે અને અહીંથી નીકળી હવે પોલીસ કમિશનર શ્રી કચેરીએ પણ અમે જઈ અમારે પોલીસની બીજી સમસ્યા પોલીસ ભવનથી છે તેના માટેનું પણ આવેદનપત્ર આપવા હવે કલેક્ટર કચેરીથી અમે પોલીસ ભવન જઈ રહ્યા છીએ। કેટલા સરકારી કર્મચારીઓ જોડે છે? સરકારી કર્મચારીની તો ઘણા બધાની સમસ્યા છે। આ તો અમારા ગ્રુપના નહીં, આજુબાજુના નિવૃત્ત થઈ અમારા ગ્રુપમાં નથી જોડાયા, આખા ગુજરાતના તમામની સમસ્યાને આવરી લેતું આવેદનપત્ર છે। અમારું કિશોર કેસારકર, વડોદરા શહેર જિલ્લા નિવૃત્ત પોલીસ કર્મચારી ગ્રુપના પ્રમુખ છું।